હેલો મિત્રો, આજે અમે આવી ગયા છીએ ડુમસ. તો ભાઈ તમે જોઈ શકો છો મારા ડુમસમાં ભાઈ બધા આટા મારે છે. આ છે ભાઈ ડુમસ, અહીંયા મંદિર, ગણેશ મંદિર છે ભાઈ. તો ત્યાં ભાઈ બધા દર્શન કરવા માટે જઈ રહ્યા છે ને ભાઈ હવે આપણે તો નીકળી ગયા છીએ મંદિરના દર્શન કરીને ભાઈ. તો હવે તો જો ભાઈ આ ભાઈની ગાડી ઉપડી ગઈ છે ભાઈ, અને પછી તામાં જો ભાઈ બધા ડુમસની મોજ માણી રહ્યા છે આ ગાડીમાં. જવાની પણ બીક લાગે છે આપણને, અને આ લોકો તો જો ભાઈ આગળ આગળ દોડવા માંડ્યા છે હો ભાઈ. અને આ પૂર્વા તો જો ભાઈ મારું ને એનું બંનેનું પર્સ રાખીને આટા માંડી છે મારવા ભાઈ. અને શામલો એને તેમ કે ફોટા પાડતી છે ભાઈ, પાછળ પાછળ જોવા માંડ્યો છે. તો ભાઈ તમે તો જોઈ શકો છો અહીંયાથી બહુ મસ્ત વાતાવરણ લાગી રહ્યું છે ડુમસનું, અને બધા મોજ કરી રહ્યા છે. જુઓ આ ભાઈને જુઓ ભાઈ, કોઈ ભાઈ ઊંટ ઉપર બેસે છે, તો ભાઈ કોઈ ગાડીની મોજ કરી રહ્યા છે. જોવો તમે ભાઈ જોઈ રહ્યા છો, પિક્ચર જોવા જવાનું અને બોલિંગ કેન્સલ થઈ ગયું છે. તો ભાઈ હવે તો આ મૂવીનો પ્લાન કરી રહ્યા છે આ લોકો. તો ભાઈ અમારે જવાનું છે મૂવી જોવા માટે, કેમ કે પ્લાનિંગ થઈ રહ્યું છે અમારું. આ જો ભાઈ આજે તો ઊંટનું પૂરું હો ભાઈ. આ બેને તો આગળ જ રહેવાનું, કેમ કે એની પાછળ પાછળ જવાનું હોય આપણે, એટલે અને જો હાચવવાનું બધું આમને આપ્યું છે, આ હાચવશે અને આ બે આટા મારવાના છે, અને હું તો મારો વ્લોગ ઉતારીશ. આ ત્રણ તો જવો ભાઈ એની મોજમાં દોડ્યા જ જઈશ હો ભાઈ. જોઈ લ્યો ભાઈ ડુમસ નો વ્યૂ. આજે અમે આવી ગયા છીએ ડુમસ, તો ભાઈ બહુ મજા આવે છે, કેમ કે તડકો છે પણ ઠંડો પવન પણ આવે છે. અને આ જો આને પણ વિડીયો ઉતારવાનું શરૂ કરી દીધું છે હવે. આ બે તો જો ભાઈ નવરા પડ્યા નથી કે ફોટા પાડ્યા નથી, આ બે ને શરૂ જ હોય ફોટા પાડવાનું. અને આ અમે ચારે ભાઈ સલૂન વાળા છીએ. આ જો આને એક ને શરૂ છે સલૂન, પણ એ આજે ગયો નથી, કેમ કે ભાઈ એને પણ રજા પાડી દીધી હતી ને અમારે ત્રણ ને તો રજા જ હતી. સુરતની ખાડી જોવા મને ગારાજ છે, ગારાજ આજો ગારાજ. આને તો તોય ફોટા જ પાડે છે હો ભાઈ. આને રજા નહોતી પણ આને રજા પાડી દીધી. રજા પાડી પડે, ઓલવેઝ ફ્રેન્ડ આવે, મહેમાન આવે. તું ક્યાં આવ્યો છે આજે? ડુમસ. ડુમસ ખાડી એ તો પાણી નથી તો ખાડી કેવું પણ. હા આજે ખાડી જોવા આવ્યો છે. જો અત્યારે આગળ જાય છે, ખાડીમાં પાણી મળે તો બરોબર, ને કે પાછા રિટર્ન થઈ જાવ ગારામાંથી. જોયું ભાઈ, જોઈ લો ભાઈ ડુમસ આમ રહી ગયું છે, અમે આમ અંદર વી એવા છે. આજો ડુમસ. હજી આ બે લોકોને અંદર જવું છે. હજી આ બે ને આને બે ને તો હજી હાલવામાં જ છે, આગળ આગળ આગળ, પણ બહુ કીચડ વાળું છે. તો ભાઈ હવે ત્યાં છે કે જવાનું નથી થતું આપણે. આ બે ભલે જાતા, અને શામને જવું હોય તો શામ પણ ભલે જાતા. આપણે અહીંયા ભાઈ આપણે વ્હાઈટ બોર્ડ બગડી જાય. જો ભાઈ વ્હાઈટ શૂઝ વાળાને વાંધો જ આ છે, નથી જવું. અને આ બે ને બ્લેક છે, એટલે એ બે જઈ શકશે. જા પૂર્વા તારે નથી જવું કે ફોટા જ પાડવાના છે તમારે? અને ભાઈ હવે તો ભાઈ આપણે ભાઈ નું ફોટોશૂટ શરૂ થઈ ગયું છે. તો ભાઈ જો આપી રહ્યો છે, આ જો આમાં છોકરી જેવા પોઝ આપે અને આ સિરિયસ પોઝ આપે, બસ એટલો ફરક છે આ બે માં. અને આ ફોટોગ્રાફર છે અમારે. ભાઈ કોણ છે તમારા? આ જો એટલે છોકરી જેવા થોડાક તો આવે ને મારી પાસે. બસ સાંભળી લીધું આ ભાઈની વાતો. અને આના પોઝ જો ભાઈ સિરિયસ મૂડમાં જોયો ભાઈ. આ છે ડુમસ ની નદી. તો ભાઈ અહીંયા તો હજી પાણી પણ આવ્યું નથી, તો હવે પાણી ક્યારે આવે ખબર નહીં, કેમ કે વાગી ગયા હતા 12:35 થઈ ગઈ હતી, પણ હજુ પાણી નહોતું આવ્યું. તો ભાઈ અમે તો પાણીની વાટે હતા. અને આ બધા પણ જુઓ એ તો બહુ બધા પાણીની વાટે હતા, અને અમે પણ પાણી જોઈને જાશું આજે. કોઈ ગાડીમાં બેસે, કોઈ ઊંટ પર બેસે ભાઈ. બધા આજે તો સન્ડે છે, તો ભાઈ ડુમસમાં બધા મોજ જ કરવા આવી ગયા છે. આ જો આના તો નખરા જ કઈક અલગ હોય ભાઈ. ઓ ભાઈ દોડ્યા જ જાય, એને ગારાની કઈ પડી જ નથી હો. અને આપણે તો ભાઈ જો મારે ને સામને ભાઈ વ્હાઈટ શૂઝ છે, એટલે અમે તો ભાઈ પાછળ પાછળ જ આવી છે ધીમે ધીમે. અને આ બે ને તો દોડા જાય છે. અહીંયા પવન પણ એટલો છે, તો ભાઈ પવનના વાળ પણ આપણા સરખા નથી રહેતા. અને જોવો ભાઈ આમને સેલ્ફી લેવાનું શરૂ થઈ ગયું છે. જોવો આ ત્રણેય જો ભાઈ ફોટા ને વિડીયો જ કરવા માંડ્યા છે ભાઈ. આપણે તો અહીંયા વ્લોગ ઉતારતા હોય, ત્યાં તો ભાઈ એને ફોટા થવા માંડ્યા હોય. જો ભાઈ અહીંયા ખાવાનું પણ બહુ બધું હતું અલગ અલગ. તો તમારે પણ ખાવું હોય તો આવી જજો ડુમસ.
હવે તો જો ભાઈ બધા કહેતા હતા ડુમસ બહુ મસ્ત થઈ ગયું છે, તો ભાઈ હવે અમે પણ આવી ગયા હતા ડુમસ. તો ભાઈ અહીંયા આવો તો બહુ સારું થઈ ગયું હતું, કેમ કે અમે જવા ટાઈમે આ બધું જોયું હતું, કેમ કે અમે ગાડી પાર્ક કરીને તરત જતા રહ્યા હતા દરિયા કિનારે. તો ભાઈ અમે તો પછી ચેક જોયું હતું તો બહુ સારું થઈ ગયું છે હવે તો. પણ ટ્રાફિક આજે સન્ડેના લીધે બહુ હતી, તો ભાઈ સન્ડે તો હોય નહીં, પણ આપણે સન્ડે જ રજાવું શું કરીએ. તો ભાઈ સન્ડે જવું પડ્યું હતું, તો ભાઈ આપણે આવી ગયા હતા ડુમસ, અને અહીંયા સારું હતું. ગાડી પાર્ક કરી હતી, તો ભાઈ હવે ગાડી લેવા માટે જતા રહ્યા હતા બંને. તો ભાઈ અહીંયા આપણી ગાડી પાર્ક કરી હતી, તો હવે ભાઈ ગાડી લઈને આપણે જવાનું હતું. તો ભાઈ હવે નીકળી રહ્યા હતા, કેમ કે જો ભાઈ હવે આપણી ગાડી તો નીકળી રહી છે. આ બંનેને એક ગાડીમાં જવાનું છે, અને અમારે બંને એક ગાડીમાં જવાનું છે. તો ભાઈ જુઓ તમે, આ છે ડુમસનું લોકેશન. કેમ કે પૂર્વા કહેતી હતી ગાડી બહુ ગરમ થઈ ગઈ છે એવું લાગી રહ્યું હતું. જો હવે તો અમે નીકળી ગયા હતા ભાઈ, કેમ કે મારે જવાનું હતું મૂવી જવા માટે. તો ભાઈ હવે તમે બન્યા રહેજો આગળના વ્લોગમાં. બાય બાય ડુમસ.